હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે છેદગણ, યોગગણ અને વેન આકૃતિઓ વિશે થોડુંક થિયરી કરેલી હતી અને એના પહેલાંની આપણે જે સ્વાધ્યાય હતું તે પૂરું કરેલું હતું. હવે આજે આપણે યોગગણ અને છેદગણના ગુણધર્મો વિશે ચર્ચા કરવાના છે અને એના પછી આપણે તફાવત ગણ ભણીશું, વિભાજનનો નિયમ ભણીશું. તો ગુણધર્મો જે છે તે યોગગણ અને છેદગણના કઈ રીતે છે? તો ગુણધર્મ, પહેલો ગુણધર્મ છે ક્રમનો નિયમ. તમને યાદ હોય તો આપણે 7મા 8મા ધોરણમાં ક્રમનો નિયમ ભણી ગયેલા. તો ક્રમનો નિયમ આપણને શું કહે કે A યુનિયન B બરાબર B યુનિયન A. તમે 2 ગુણ્યા 3 કરો કે 3 ગુણ્યા 2 કરો, સરખો જ આન્સર મળે, તો આને ક્રમનો નિયમ કહેવાય. જો ક્રમની અદલા બદલી થાય તો પણ જવાબમાં કંઈ ફરક પડતો નથી. તો A યુનિયન એટલે કે યોગ, A યોગ B બરાબર B યોગ A. આપણે ઉદાહરણથી જો સમજીએ તો A બરાબર 1 2 5 7 લઉં, B બરાબર 2 5 9 લઈએ. તો હવે જો આનો યોગ કરીએ, યોગ એટલે A અને B ના તમામ ઘટકો, પણ સરખો ઘટક પાછો આવવો જોઈએ નહીં. તો 1 2 5 7 અને B માં 2 આવી ગયો, 5 આવી ગયો, બચ્યું શું? 9. તો આ A યોગ B થશે. હવે જો B યોગ A કરીએ તો જો 2 5 9 ઉપર 1 2 આવી ગયું, 5 બચે છે અને 7 થઈ ગયું. તો 5 2 વાર લખાઈ ગયું છે, સોરી, અને આ 7. તો હવે તમે બંને જો તમે ગણજો A યોગ B અને B યોગ A, તો એનો જવાબ સરખો જ છે. ગણની અંદરના ઘટક જો અલગ અલગ ક્રમમાં હોય તો ચાલી શકે. અહીંયા કેવું છે, એક પહેલો છે, અહીંયા એક ચોથો છે, તો એ તફાવત ચાલી શકે. પણ A યોગ B અને B યોગનો તમે જવાબ જો તો અંદરના ઘટકોની સંખ્યા પણ સમાન છે અને અંદરના ઘટકો પણ સમાન છે. માટે ક્રમના નિયમ પ્રમાણે A યોગ B બરાબર B યોગ A થશે. એ જ રીતે છેદગણમાં જે A છેદ B થશે તે જ B છેદ A થશે. તમે અહીંયા જોઈ શકો છો A છેદ B, છેદ એટલે બંનેના સામાન્ય ઘટકો. તો સામાન્ય ઘટક બંનેમાં 2 છે, બંનેમાં 5 છે. તો A છેદ B એ શું થશે? 2,5. અને એવી રીતે B છેદ A એ પણ 2 અને 5 જ થશે. કોઈ પણ બે ગણના સામાન્ય ઘટકો એ તમને છેદ આપશે. પછી તમે A છેદ B લખો કે B છેદ A, સરખું કહેવાશે. હવે આગળ આવીએ. જૂથનો નિયમ A યોગ B યોગ C બરાબર A યોગ B યોગ C. એનો મતલબ પહેલા જે કૌંસમાં લખેલું છે તેનો ઉકેલ કરીએ તો B યોગ C કરીને એની સાથે જો તમે એનો યોગ કરો કે A યોગ B કરીને એનો યોગ C સાથે કરો, બંનેનો જવાબ સરખો આવશે. એ જ વસ્તુ છેદગણમાં બી થશે. હવે ત્રીજો નિયમ છે, કોઈ પણ સેટનો યોગ ખાલી ગણ સાથે કરો તો એ જ જે તમારો ગણ છે તે પાછો આવશે. આને કહેવાય છે ખાલી ગણનો નિયમ. ખાલી ગણ એ યોગનો એકમ ઘટક છે. એકમ ઘટક એટલે જ્યારે કોઈ પણ ગણનો યોગ ખાલી ગણ સાથે કરવામાં આવે છે તો એ જ ગણ આપણને પાછો મળે છે. અહીંયા જ ઉદાહરણ તમને આપી દઉં. A બરાબર 1 2 3, B બરાબર ખાલી સેટ એટલે કે ખાલી ગણ. તો A યોગ B કરું તો 1 2 3 જ મળશે. ખાલી ગણ એટલે કે જેની અંદર કોઈ ઘટક જ નહીં હોય, આની અંદર કોઈ ઘટક જ નથી, તો એનું A યોગ B કરશો તો તમને પાછો A સેટ જ મળશે, એટલે કે A ગણ જ મળશે. અહીં B ખાલી ગણ છે, માટે A યોગ ખાલી ગણ બરાબર A ગણ પાછો. એવી જ રીતે જ્યારે ખાલી ગણનું છેદ એ કોઈ એક ગણ સાથે થાય છે તો ખાલી ગણ જ આવશે. જો છેદ કરો A છેદ B 1 2 3 અને ખાલી ગણ એટલે બંનેમાં સામાન્ય કંઈ નથી. બંનેમાં જ્યારે સામાન્ય કંઈ પણ નહીં હોય તો એ તમારો ઉકેલ શું કહેવાશે? છેદગણનો ખાલી ગણ જ કહેવાશે. તો ખાલી ગણનો જો છેદગણ એ સાથે કરવામાં આવે તો ખાલી ગણ જ તમને જવાબમાં મળે છે. ખાલી ગણનો નિયમ કહેવાય છે. આ જે જમણી બાજુ અહીં નિયમ લખેલા છે તે સરખા, આ નિયમના નામ પણ એ જ છે. આ ક્રમનો નિયમ, આ જૂથનો નિયમ, આ ખાલી ગણનો નિયમ. હવે આવશે સ્વયંઘાતી નિયમ. આ બંને સ્વયંઘાતી નિયમ છે. કોઈ બી સેટનું યોગ એ જ સેટ સાથે કરો તો એ જ સેટ મળશે. એકદમ સામાન્ય વસ્તુ છે. એવી રીતે કોઈ પણ સેટનું છેદ જો એ સેટ સાથે કરશો તો એ સેટ પોતે જ મળશે. બરાબર, એક જ સેટને તમે એનું યોગ કરો પોતાની સાથે કે છેદ કરો, એ જ તમારો સેટ એટલે કે ગણ છે તે પાછો આવશે. હવે છેલ્લે છે સાર્વત્રિક ગણનો નિયમ. તો સાર્વત્રિક ગણને યોગ કરો જ્યારે કોઈ તમે સેટ સાથે એટલે કે ગણ સાથે, તે સાર્વત્રિક ગણ જ પાછો આવે છે. યોગનો મતલબ થાય છે બધા જ ઘટકો.
અને સાર્વત્રિક ગણનો મતલબ થાય છે જે ગણની અંદર બીજા બધા ગણના તમામ ઘટકો હોય એને કહેવાય સાર્વત્રિક ગણ. સાર્વત્રિક એટલે બધું જ હોય, એની અંદર બધા જ ઘટકો હોય. જે બીજા બધા સેટમાં છૂટા છૂટા હોય તે બધા જ ઘટકો સાર્વત્રિક ગણમાં હોય છે. તો હવે એ હું તમને સમજાવી દઉં. આપણી પાસે સાર્વત્રિક ગણ છે 1 2 3 4 5 6 7 8 અને એની અંદર એક ગણ છે. સાર્વત્રિક ગણના સભ્યો જે હોય ને એ સભ્યોમાંથી જ અમુક સભ્યોથી બીજા ગણ બને છે. તો એ બરાબર આપણે લઈએ 2 3 ને 5. બરાબર, કોઈ પણ ગણ હોય તેના સભ્યો સાર્વત્રિક ગણમાં આવવા જ જોઈએ. બરાબર, હવે જો તમે આ બેનું યોગ કરો તો તમને 1 2 3 4 5 6 7 8 જ મળશે. એટલે કે જે સાર્વત્રિક ગણ છે તે જ પાછો મળશે. યોગ કરો, યોગ એટલે તમામ ઘટકો, અને સરખા ઘટક પાછા આવવા જોઈએ નહીં. તો યુનિવર્સલ એટલે કે સાર્વત્રિક ગણનું યોગ જો એ સેટ સાથે થશે તો સાર્વત્રિક ગણ જ પાછો મળશે. બરાબર છે, સાર્વત્રિક ગણનો નિયમ એ રીતે. સાર્વત્રિક ગણનું છેદગણ જો કોઈ તમારા ગણ સાથે થાય, આ બેનું છેદગણ કરો તો 2 3 5 2 3 5 એટલે કે આ જે સેટ છે એ સેટ તે જ પાછો મળશે. તો એ જ ગણ પાછો મળ્યો તમને. બરાબર, આ હતા યોગગણ અને છેદગણના ગુણધર્મો. હવે આપણે કરીશું વિભાજનનો નિયમ. તો વિભાજનનો નિયમને અલગ એટલે માટે લખવામાં આવે છે કારણ કે એમાં એક જ નિયમમાં યોગગણ અને છેદગણનો ઉપયોગ થાય છે. તો હવે વિભાજનના નિયમમાં બે નિયમ છે. એમાંથી પ્રથમ નિયમ યોગગણનો છેદગણ ઉપર વિભાજન. બરાબર, પહેલા યોગગણનું છેદગણ પર લઈએ. એનો મતલબ એક ગણ એનું યોગ બીજા બે ગણના છેદ સાથે. તો આ શું થશે? એ યોગ બી છેદ એ યોગ સી. યોગગણ છેદગણની ઉપર, તો એનો જવાબ એ યોગ બી છેદ એ યોગ સી થઈ ગયું. અને બીજો નિયમ છે, ખબર પડી જ ગઈ હશે, છેદગણનો યોગગણ ઉપર વિભાજન. તો એ નો છેદ એ બી યોગ સી સાથે વિભાજન કરે. તો હવે એ છેદ બી યોગ એ છેદ સી. સો આ છે વિભાજનના નિયમની અંદરના બે નિયમો. તમને દાખલામાં એવું રીતે પૂછી શકે છે, કોઈ સેટ આપે એબીસી, કોઈ ગણ આપશે એબીસી અને કહેશે કે યોગગણનું છેદગણ ઉપર વિભાજનનો નિયમ સાબિત કરો. તો જો યોગગણનું છેદગણ ઉપર પૂછે તો તમારે આ ડાબી બાજુ અને આ જમણી બાજુ લઈને સાબિત કરવાનું છે. અને જો છેદગણનું યોગગણ ઉપર પૂછે વિભાજન તો તમારે આ ડાબી બાજુ અને આ જમણી બાજુ લઈને સાબિત કરવાનું છે. દાખલામાં આવશે એટલે આપણે કરીશું. બટ આ છે વિભાજનના નિયમ. હવે આજનો છેલ્લો ટોપિક છે તફાવત ગણ. તફાવત એટલે બે વસ્તુ વચ્ચે જે, સપોઝ હું એવું કહું કે 3 અને 5 નો તફાવત, તો તમે 2 કહેશો. બરાબર ને? તફાવત કોઈ બી દિવસ ઋણ નહીં હોય જો સંખ્યામાં હોય તો. પણ અહીં વાત ગણની થાય છે. તો ગણમાં તફાવત કઈ રીતે લખી શકાય? તો ગણ એ અને ગણ બી નો ક્રમમાં તફાવત એટલે કે એ છેદ બી સિવાયના એ ગણના તમામ ઘટકો. બરાબર, ક્રમ કેમ લખેલો છે એ પણ સમજાવું. હું પહેલા બે ગણ લઉં છું. એક ગણ એ 1 3 5 7, એક ગણ બી 5 7 9 11.
બરાબર. હવે ક્રમમાં તફાવત એટલે ઉપર જે લખેલું છે એનો મતલબ એ રીતે છે, એ અને બી નો ક્રમમાં તફાવત એટલે કે એ ઓછા બી, પહેલા એ અને પછી બી. બરાબર. હવે એ ઓછા બી શું થાય છે? તો એટલે કે એ છેદ બી સિવાયના એ ગણના તમામ ઘટકો. તો જો એ છેદ બી કરીએ તો એમાં આપણને શું મળે? છેદગણ એટલે સામાન્ય ઘટકો. તો એ છેદ બી ના સામાન્ય ઘટકો 5, 7 છે, આને કાઢી નાખો. બરાબર. છેદગણ સિવાયના એ ગણના તમામ ઘટકો, એ ગણમાં હવે શું બચે છે? 1, 3. તો આ થશે એ અને બી ગણનો તફાવત. આ જ વસ્તુ જો હું આ રીતે પૂછું બી ઓછા એ, તો તમે શું જવાબ લખશો? બી ઓછા એ એટલે કે જે બે ગણ આપેલા છે એના છેદગણ સિવાયના બી ગણના ઘટકો. ઓછાની આગળ જે ગણ હોય તેના ઘટકો લેવાના છે, એ બંનેના છેદગણ સિવાયના. તો એ છેદ બી ના ઘટકો 5, 7 છે, કાઢી નાખો. એના સિવાય આગળ શું છે? બી છે. તો બી ગણમાં કયા ઘટકો બચે છે? 9. તો આ થશે બી ઓછા એ. આને કહેવાય તફાવત ગણ. બે ઉદાહરણ છે તે કરીએ અને સ્વાધ્યાયમાંથી એક દાખલો તમને ઘરકામ એટલે કે હોમવર્કમાં આપીશ અને પછી આપણે સ્વાધ્યાય નેક્સ્ટ લેક્ચરમાં સ્ટાર્ટ કરીશું. ચેપ્ટરમાં 5 એક્સરસાઇઝ છે એટલે કે 5 સ્વાધ્યાય છે. હવે આપણે કરીએ ઉદાહરણ 18. એક પ્રકરણ પણ છે તમને સ્વાધ્યાય, ઘણું મોટું ચેપ્ટર છે. ઉદાહરણ 18. એ બરાબર 1, 2, 3, 4, 5, 6. બી બરાબર 2, 4, 6, 8. તો એ ઓછા બી અને બી ઓછા એ શોધો. ઉદાહરણ 19 છે. વી બરાબર AEIOU અને બી બરાબર AIKU. તો વી ઓછા બી અને બી ઓછા બી શોધો. ચાલો તો જો તફાવત ગણ છે. કોઈ બી દિવસ તફાવત ગણ પૂછાય એટલે પહેલા જે પણ બે ગણ આપેલા હોય એનું છેદગણ કાઢી લેવાનું. તો એ અને બી નો છેદગણ બંનેના સામાન્ય ઘટકો કયા છે? 2, 4, 6, 2, 4, 6, 2, 4, 6. આ નીકળી ગયા. એક્ઝામ આ રીતે નહીં કરતા, બરાબર. તો એ ઓછા બી એટલે જે એમના સામાન્ય ઘટકો છે છેદગણ સિવાયના એ ગણના તમામ ઘટકો. તો એ ગણમાં શું બચે છે? 1, 3, 5 થઈ ગયું. હવે બી ઓછા એ એટલે બંનેનો જે સામાન્ય ઘટકો છેદગણ છે એના સિવાયના બી ના ઘટકો. તો બી માં શું બચે છે? 8. આવી ગયો જવાબ. હવે એ રીતે અહીંયા જો તો વી બરાબર AEIOU, બી બરાબર AIKU. તો તફાવત ગણ શોધવાનો છે તો પહેલા છેદગણ શોધી લો. છેદગણ એ છે, આઈ છે, યુ છે. નીકળી ગયો આટલો. વી ઓછા બી એટલે છેદગણ સિવાયના વી ગણના તમામ ઘટકો. વી માંથી બી ને કાઢવાનો છે. તો વી ગણમાં શું બચે છે? ઈ અને ઓ. થઈ. હવે અહીંયા જો બી ઓછા વી એટલે છેદગણ સિવાયના બી ગણના તમામ ઘટકો. બી ગણમાં શું આવે છે? કે. થઈ ગયું કે? બરાબર. હવે આ સ્વાધ્યાય 1.4 આપણે જોઈ લઈએ એકવાર. સ્વાધ્યાય 1.4 એની અંદર પ્રશ્ન 9 છે. શાળા મિત્ર, જે લોકો નવા છે એ લોકો માટે શાળા મિત્ર નામની એપ્લિકેશન છે મોબાઈલમાં. તે એપ્લિકેશન ડાઉનલોડ કરી લેશો એટલે એની અંદર તમારી આ ચોપડી એટલે કે બુક આવી જશે. બરાબર. જ્યારે સરકાર તરફથી પુસ્તક આપવામાં આવશે ત્યારે તમને બોલાવીને પુસ્તક આપી દેવામાં આવશે. ત્યાં સુધી તમે આ શાળા મિત્ર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો અને એમાં આપણી આ બુક છે જ, આ ચોપડી છે, તેની અંદર સ્વાધ્યાય 1.4 નો પ્રશ્ન 9 એ તમારે કરવાનો છે. એક જ પ્રશ્નની અંદર 12 પ્રશ્ન છે પણ બધા જ 12 પ્રશ્ન તફાવત ગણના છે. એટલે એ તમને તફાવત ગણ એકદમ પાક્કું આવડી જશે.
આનું તમારે ઘરકામ કરીને મને નોટ્સમાં લખીને મોકલવાનું છે. એનું જે સોલ્યુશન છે તે આપણે એ સ્વાધ્યાય જ્યારે ચાલશે ત્યારે હું તમને જવાબ બોલીને કરાવી જઈશ. બરાબર. આજે જે ચાલ્યું છે એમાં કંઈ પણ ડાઉટ હોય તો ફોન કે વોટ્સઅપ કરી શકો છો. થેન્ક યુ.